નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં કાચ ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતા ઇસમો સામે તંત્ર ગમે તેટલા કડક પગલાં ભરે, પરંતુ આ નકલીના સોદાગરો સુધરવાનું નામ નહીં રહી રહ્યા। એક બાદ એક નકલી વસ્તુઓનો વેપારો ઝડપાયો છે। તાજેતરમાં સુરતમાંથી ફરી એકવાર શંકાસ્પદ અને નકલી ઘી ઝડપાવવામાં આવ્યું છે। આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત ગણાતા વેડ રોડ વિસ્તારમાં આ મોટો પર્દાફાશ થયો છે। વેડ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરી નામની દુકાનમાં મોટા પાયે નકલી ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી। પોલીસે બાતમીના આધારે આ ડેરી પર રેડ કરી હતી અને આ રેડ દરમિયાન ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।